કે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। ત્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે દાહોદ, વડોદરા, નર્મદા, સુરત અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર, ભરૂચ અને તાપીમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે નવસારી, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી કયા શહેરોને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની પર જો નજર કરીએ તો સુરત, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને નવસારી કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય શહેરોની જો વાત કરીએ તો વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે જેને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ક્યાં કેવો વરસાદ પડશે તેને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે।